અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નવરંગપુરા વિસ્તારમાંથી 4 દિવસ પહેલાં અપહરણ થયેલ 4 વર્ષની બાળકીને શોધી કાઢી છે, જેમાં અમદાવાદના લો ગાર્ડનમાં રમતી 4.5 વર્ષની બાળકીનું અજાણી મહિલા અપહરણ કરીને લઈ ગઈ હતી અને બાળકીની ઓળખ ન થાય તે માટે મહિલાએ બાળકીના વાળ પણ કાપી નાખ્યા હતા। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ 8 ટીમ બનાવી શહેરના અનેક સીસીટીવી ફૂટેજની તપાસ કરીને રિવરફ્રન્ટ પરથી બાળકીને શોધી કાઢી છે। જ્યારે પોલીસે આ બાળકીનું અપહરણ કરનાર મહિલા આરોપી નિકિતા દંતાણીને ઝડપી લઈ તપાસ શરૂ કરી છે। ભારતમાં કુંભ અને ગોવા ફરવા આવેલા રોમાનિયાના નાગરિકની અમદાવાદ એસઓજી પોલીસે ધરપકડ કરી છે, જેમાં રોમાનિયાના આ નાગરિકે એક્ઝિટ પરમિટમાં છેડછાડ કરતા એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગના ધ્યાને આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો, જે બાદ આરોપીને અમદાવાદ એસઓજીને સોંપવામાં આવ્યો છે। ત્યારે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે રોમાનિયન નાગરિક ભારતમાં ફરવામાં 90 દિવસમાં પરત જવાનું ભૂલી જતા યુપીના એક એજન્ટનો સંપર્ક કર્યો હતો, જે બાદ આ એજન્ટે 90 દિવસના વિઝાની મુદતમાં છેડછાડ કરી 180 દિવસના વિઝા કરી દીધા હતા। અમદાવાદમાં વધુ એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ ધના સુથારની પોળમાં મોડી રાત્રે વરસાદ અને ભારે પવન ફૂંકાવાને કારણે 2 માળનું મકાન ધરાશાયી થયું હતું, જેમાં 2 મહિલા કાટમાળ નીચે દટાઈ હતી, જેમાંથી એક મહિલાને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવી હતી, જ્યારે અન્ય એક 30 વર્ષની મહિલાનું કાટમાળમાં દબાઈ જવાથી મોત નીપજ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ મકાન ખૂબ જ જર્જરિત અને જૂનું હોવાની કોર્પોરેશનને જાણ હોવા છતાં આ મકાનને નોટિસ આપી ન હતી અને ઘટના બની ગયા બાદ મકાન જર્જરિત હોવાની નોટિસ એએમસી દ્વારા લગાવવામાં આવી હતી।